મિત્રો, હવે સાંજનો સમય છે અને રવ રવેચી ત્યાં બધે તો આપણે જઈએ એવા. અને હવે છેલ્લે આપણે આપણા મિત્ર જે મહેશભાઈ છે, જે વિડીયોમાં તો ક્યારેય કાંઈ બોલતા નથી, પણ આપણે જ્યારે અહીંયા આવીને ત્યારે આપણે એની ગાયું બતાવી. કારણ કે કુદરતી એની ગાયું જેવી છે કે ભાઈ આપણને જોવાનું મન થાય અને બીજાને આપણને દેખાડવાનું મન થાય કે ભાઈ બહુ સારી અને સરસ ગાયું રાખે છે. અને બીજો વિષય એ કે ગીર ને કાંકરેજ બંને ગાયો એ રાખે છે. તો હું તમને બતાવું પાછળથી એની ગાયો. તો ભાઈ જુઓ, જે એની પહેલાં તો જે ગીર ગાય તમને બતાવું, એમાં જૂની ગાય શીતલ. મેં આગલા વિડીયોમાં પણ જે હિન્દીનો વિડીયો બનાવ્યો છે એમાં ગાય બતાવી છે. જે મહેશભાઈની કહેવાય ને કે ભાઈ સૌથી જૂની ગાય, 7-8 વર્ષ તો લગભગ થયા હશે મારા ખ્યાલથી. મહેશભાઈ, આને 7-8 વર્ષ થયા હશે શીતલને? 6 વર્ષ જેવું થયું હશે આને, 6 વર્ષ જેવું થયું. અને બાજુમાં છે એ શીતલની જ દીકરી. અને આ બાજુ પણ આ શીતલની જ છે ને મહેશભાઈ? પહેલી રહીએ બરોબર. એ આની દીકરીની આ દીકરી, શીતલની દીકરીની દીકરી, મતલબ કે શીતલની ત્રીજી પેઢી આ, જે અત્યારે ગાભણ છે. અને જે નીલકંઠ ખૂટ છે એની દીકરી. અને બાજુમાં જે તમે જોઈ શકો એ KGSGમાં બંશીધર એની છે, જેની મધર હતી નીલુ, જે પણ આ શીતલ ગાય છે એની જ હતી. અને હવે વાત કરી કાંકરેજ, તો શરૂઆત કરી જે નીચે નાનું બચ્ચું બેઠું હે ત્યાંથી. તો એની વાત કરી તો એ છે લાખ્યો, જે ફેમસ નંદી મહારાજ થયો તો એની. અને એની માં જે ફેમસ ગાય ઢોર તમને બતાવું, જો અહીંથી પાછળ દેખાય છેલ્લે ગાય, એ ઢોર ગાય. અને ઢોરની વચ્ચે જે આ છે એ પણ ઢોરની છે. અને આ બાજુ તમે જુઓ તો સેમ ટુ સેમ ઢોરની બીજી જ કોપી. અને થોડીક એગ્રેસિવ તમારે જોવી હોય કેટલી છે તો જુઓ હમણાં જો ઉડીને મારવા થોડે, જોજો તમે. તો આ છે. આ બાજુ વાત કરી તો લાખી, જે મહેશભાઈની ફેવરિટ ગાય છે કાંકરેજમાં. એ અત્યારે ગાભણ છે, પહેલું વેતર. લાખી પણ જ્યારે લેવા હતા ત્યારે હાઇટમાં થોડી માપે હતી, પણ જ્યાં મહેશભાઈનો ખોરાક જ એવો છે. તમે જુઓ બધી ગાયોની જે હેલ્થ છે એ, આ બાજુ જે બચ્ચા છે એ. કારણ કે મહેશભાઈ એવું છે કે ભાઈ આને દૂધનો કે એવો કાંઈ ધંધો નથી, બધું શોખથી એને રાખ્યું છે. અને પોતે બધું શોખથી આગળ વધારે છે. હવે આગળ વાત કરી તો સામે જ અમે જે ગાય જોવો છો એ તમે નામ તો સાંભળ્યું જ હશે, સત્તાભાઈ મેરાભાઈ. તો એની ગાય છે, જે મહેશભાઈને એના મિત્રતામાં આપેલી છે. તો એ ગાયની પણ તમે બ્રીડ કેરેક્ટરને બધું જોઈ શકો, એક નંબર છે. અને આ બાજુ જે કાંકરેજ બચ્ચા બે છે એ તમે જુઓ. આગળ વાત કરી તો ઓલી બાજુ એક બુલ છે અને એક ગાય છે, એ બાજુ જાય. એની પહેલાં તમને આ બધી જે ગાયો બતાવી, જે ગીર છે અને જે આ કાંકરેજ બધી છે, કેવી લાગી અમને જરૂર કહેજો. હવે ઓલી બાજુ જે કુંજ નામની ગાય છે એ, અને જે સત્તાભાઈનો આખો છે એ આપણે જોઈ આવી. જો તમારે જોવું હોય ને કે આ કેટલી તેજ છે કાંકરેજ, જુઓ તમે. આનું કાંકરેજનું લોહી તમે જુઓ. મહેશભાઈ બાંધ્યું નહીં મજબૂત, નકર તો તમને જાજી વાર કરીને બતાવત કે ભાઈ કેટલી તેજ છે. આમાં લકી નથી કે ક્યારે છૂટીને ક્યારે આવે. હવે આ બાજુ જે કુંજ છે એ તમને બતાવું. એની પહેલાં જે આ સત્તાભાઈ વાળી ગાય છે એ પણ તમે જોઈ લ્યો. એ પણ થોડી એગ્રેસિવ જ છે, એ પણ એક નંબર ગાય છે. અને આ બાજુ કુંજની વાત કરી તો કુંજની વિશેષતા એવી છે કે તમને રૂપમાં ભલે થોડી માપી લાગે,
પણ જે એનું દૂધ છે તમને નજીકથી બતાવું. જે કુંજ છે એનું જે દૂધ તમે કહી શકો કે ભાઈ કાંકરેજમાં ટાઈમનું 8 લીટર. અને તરણેતર મેળામાં પણ આ ગાય આવી હતી. તો તમે જુઓ ભાઈ, આનું જે અડરનું સ્ટ્રક્ચર છે એ તમે જુઓ. અને આ બાજુ જે આંખો છે, ત્રણ વર્ષની આસપાસનો આંખો છે. અને આની લાઈનની વાત કરી તો ભાઈ જયરામભાઈ થલતેજ એને સત્તાભાઈને આપેલો, અને સત્તાભાઈએ અત્યારે એની પાસે બીજો આંખો છે, એટલે અહીંયા મહેશભાઈને ત્યાં રાખેલો છે. અને હાલ મહેશભાઈની પણ ઘણી ગાયું આ આંખાથી ગાભણ છે. તો જોઈએ કે ભાઈ આ આંખાનું કેવું રિઝલ્ટ આવે છે. તમને આ આંખો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને બાકી તમને જે ગાયો બતાવી, મહેશભાઈ હવે તો જગ્યા જ નથી તમારે ગાયો બાંધવાની. જો ભાઈ આખું ભરચક થઈ ગયું છે. ઓલી બાજુ ગીર નથી સમાતી, આ બાજુ કાંકરેજ નથી સમાતી. તો તમને આ પૂરો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.